નમસ્કાર. ગુજરાતના તમામ ખેડૂત મિત્રો માટે એક ખરેખર બહુ મોટા અને સારા સમાચાર છે. વર્ષ 2026-27 માટે જે આઈ ખેડૂત પોર્ટલ છે ને, એના પર કેટલીક નવી જબરદસ્ત તકો આવી રહી છે. તો ચાલો આપણે સાથે મળીને જોઈએ કે આ તકો શું છે અને એનો લાભ કઈ રીતે લઈ શકાય. હવે સ્ક્રીન પર આ જે આંકડો દેખાઈ રહ્યો છે 148, તમને થશે કે આ વળી શું છે? જુઓ, આ ખાલી એક નંબર નથી. ના, આ તો ગુજરાતના ખેડૂતો માટે એક બહુ મોટી તકનો ઇશારો છે. ચાલો હું તમને સમજાવું કે આનો મતલબ શું થાય. તો આ 148નો આંકડો એટલે આવનારા નવા નાણાકીય વર્ષ માટે સરકાર તરફથી મળતી કુલ 148 જેટલી અલગ અલગ સબસિડી યોજનાઓ. હા, તમે બરાબર સાંભળ્યું. ખેતીવાડી, બાગાયત અને પશુપાલન, આ ત્રણેય વિભાગોને ભેગા કરીએ ને તો કુલ 148 જુદી જુદી બાબતોમાં સરકારી સહાય મળવાપાત્ર છે. તો એ જ છે ખેડૂતો માટેની મોટી જાહેરાત. વર્ષ 2026-27 ખરેખર એક સુવર્ણ તક લઈને આવ્યું છે. અને એનું કારણ એ છે કે આઈ ખેડૂત પોર્ટલ ફરી એકવાર અરજીઓ માટે ખુલ્લું મુકાઈ રહ્યું છે. આ એક મોટો મોકો છે. ઓકે, તો હવે આવીએ સૌથી અગત્યના સવાલ પર. અરજી ક્યારે કરવાની અને કેવી રીતે કરવાની? ચાલો ફટાફટ એની તારીખો અને જે એકદમ સરળ પ્રોસેસ છે એના પર એક નજર નાખી લઈએ. આ તારીખો ખાસ નોંધી લેજો, બહુ જ અગત્યની છે. પોર્ટલ 27 માર્ચ 2026ના રોજ શરૂ થશે અને બરાબર એક મહિના પછી એટલે કે 26 એપ્રિલ 2026ના રોજ બંધ થઈ જશે. મતલબ કે ઓનલાઈન અરજી કરવા માટે આપણી પાસે પૂરેપૂરો એક મહિનો છે. અને અરજી કરવાની પ્રોસેસ તો જુઓ કેટલી સહેલી છે. બસ 3 જ સ્ટેપ. પહેલું, આઈ ખેડૂત પોર્ટલ પર ઓનલાઈન જવાનું. બીજું, તમારા આધાર કાર્ડથી ઓથેન્ટિકેશન કરીને અરજી સબમિટ કરી દેવાની. અને હા, કદાચ કોઈને ઓનલાઈન ફાવતું ન હોય કે મદદની જરૂર પડે તો ચિંતા કરવાની જરૂર નથી. નજીકની ગ્રામ પંચાયતમાં પણ આ સુવિધા મળી જ જશે. અને અહીંયા એક સૌથી સારા સમાચાર છે, એ પણ જાણી લો. સરકારે આ વખતે એક બહુ સરસ નિર્ણય લીધો છે. અરજીઓની ચકાસણી માટે છેલ્લી તારીખ સુધી રાહ નહીં જોવામાં આવશે. એનો મતલબ શું થયો કે જેવી તમારી અરજી મંજૂર થશે તરત જ સહાય મળવાની શરૂ થઈ જશે. એટલે સીધી વાત છે, જે વહેલા તે પહેલા. જે પહેલા અરજી કરશે એને લાભ પણ વહેલો મળશે. ચાલો તો હવે એ જોઈએ કે આ પોર્ટલ પર ઉપલબ્ધ શું શું છે. મતલબ કે આ જે 148 યોજનાઓ છે એ કયા 3 મુખ્ય વિભાગોમાં વહેંચાયેલી છે એના પર એક નજર કરીએ. સ્ક્રીન પર તમે આ ટેબલ જોઈ શકો છો. એકદમ સાફ છે. ખેતીવાડી વિભાગમાં કુલ 42 યોજનાઓ છે. બાગાયત વિભાગમાં તો સૌથી વધારે 94 યોજનાઓ છે. અને પશુપાલન વિભાગમાં 12 યોજનાઓનો સમાવેશ થાય છે. એટલે આમ બધાને ભેગા કરીએ તો થઈ ગયા ને કુલ 148 ઘટકો. તો ચાલો સૌથી પહેલા શરૂઆત કરીએ ખેતીવાડી વિભાગની સહાયથી. આ વિભાગની જે યોજનાઓ છે ને એનો મુખ્ય હેતુ છે ખેતીને વધુને વધુ આધુનિક બનાવવાનો. આધુનિક ખેતી માટે જે સાધનો જોઈએ જેમ કે ટ્રેક્ટર, કમ્બાઇન હાર્વેસ્ટર, રોટાવેટર, પાવર ટીલર, પંપ સેટ્સ, આ બધા પર સહાય મળશે. એટલું જ નહીં, સ્માર્ટફોન ખરીદવા માટે પણ સહાય છે, જેથી ખેડૂતો ટેકનોલોજી સાથે જોડાયેલા રહે. આ સિવાય ખેતરની સુરક્ષા માટે કાંટાળી તારની વાડ, પાક સંગ્રહ માટે ગોડાઉન જેવા સ્ટ્રક્ચર અને સોલાર પાવર યુનિટ માટે પણ સહાયનો સમાવેશ આમાં કરી લેવાયો છે. ખેતીવાડી પછી હવે આપણે વાત કરીએ બાગાયત અને પશુપાલનના લાભોની. આ એવા ક્ષેત્રો છે જે પરંપરાગત ખેતીની સાથે સાથે આવકના નવા રસ્તા ખોલી શકે છે. બાગાયત ક્ષેત્રે તો સહાયનું લિસ્ટ બહુ લાંબુ છે. એમાં 20 હોર્સ પાવર સુધીના મિની ટ્રેક્ટર, નેટ હાઉસ, પોલી હાઉસ અને કોલ્ડ સ્ટોરેજ જેવી મોટી સુવિધાઓ પણ સામેલ છે. ફળો, ફૂલો અને શાકભાજીના વાવેતર માટે પણ મદદ મળશે. અને ખાસ કરીને કમલમ એટલે કે ડ્રેગન ફ્રૂટ અને ઓઇલ પામની જેવી જે વિશેષ ખેતી છે એના માટે તો ખાસ પ્રોત્સાહન પણ આપવામાં આવશે. અને હા, પશુપાલકોને પણ ભૂલાયા નથી. એમના માટે પણ ઘણી સરસ યોજનાઓ છે. જેમ કે પશુઓ માટે કેટલ શેડ બનાવવા, દૂધાળા પશુઓ માટે ડેરી ફાર્મ સ્થાપવા, મરઘા પાલનની તાલીમ માટે સ્ટાઇપેન્ડ અને વાછરડા ઉછેરથી લઈને બકરા યુનિટ સ્થાપવા સુધીની સહાય આમાં સામેલ છે. અને હવે આ બધી માહિતી પછી ખેડૂત મિત્રોને ખાસ વિનંતી પણ છે. કેમ અત્યારે જ અરજી કરવી જરૂરી છે? શા માટે રાહ ન જોવી જોઈએ? ચાલો એ સમજીએ.
જુઓ, રાજ્યના કૃષિમંત્રી શ્રી જીતુભાઈ વાઘાણીએ પોતે કહ્યું છે કે કૃષિ વિભાગ કદાચ રાજ્યમાં પહેલો એવો વિભાગ હશે જે બજેટ પસાર થયાના ગણતરીના દિવસોમાં જ નવા નાણાકીય વર્ષ માટે પોર્ટલ ખોલી રહ્યું છે. હવે આ વાત શું બતાવે છે? એ જ કે સરકાર ખેડૂતો સુધી લાભ પહોંચાડવા માટે કેટલી તત્પર અને પ્રતિબદ્ધ છે. એટલે જ સરકાર તરફથી તમામ ખેડૂત મિત્રોને નમ્ર વિનંતી પણ કરવામાં આવી છે કે આ જે કલ્યાણકારી યોજનાઓ છે એનો બને એટલો મહત્તમ લાભ લે. આ તક આપણા માટે જ છે અને એનો પૂરેપૂરો ફાયદો ઉઠાવવો જ જોઈએ. તો હવે સવાલ એ જ છે કે શું આપણે સૌ આ સુવર્ણ તકનો લાભ લેવા માટે તૈયાર છીએ? આ બધી યોજનાઓનો યોગ્ય રીતે ઉપયોગ કરીને ખેતી અને પશુપાલનને એક નવી જ ઊંચાઈ પર કેવી રીતે લઈ જઈ શકાય એ વિચારવાનો આનાથી સારો સમય બીજો કોઈ ન હોઈ શકે. અને અંતે આ બધી ચર્ચાનો સાર બસ એટલો જ છે કે છેલ્લી તારીખ આવે એની રાહ જોયા વગર આજે જ વહેલી તકે ઓનલાઈન અરજી કરીને આ સરકારી યોજનાઓનો વધુમાં વધુ લાભ મેળવીએ. મોડું કરવાની કોઈ જરૂર નથી.